નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર આપણી એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં એકમ કસોટી 3નું સોલ્યુશન કરીશું. એનો વિભાગ પહેલો જોઈએ. અધ્યલિખિતાનામ શબ્દાનામ અર્થમ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. તો નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે દંતીનો. તો દંતીનના અહીંયા સામે બે અર્થ આપેલા છે. તો સાચો જવાબ આપણે લખવાનો છે. તો દંતીનનો સાચો અર્થ થશે હાથી. બીજો પ્રશ્ન કાષાય. તો કાષાયનો અર્થ છે ભગવો. ભગવો અને રાખોડી બે અર્થ આપેલા છે. તો સાચો અર્થ છે ભગવો. બીજો પ્રશ્ન છે અધ્યોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ લિખત. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. અહીંયા વિહગ શબ્દ આપ્યો છે વિહગઃ, સામે બે અર્થ છે વિટપઃ અને ખગઃ. તો વિહગઃ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ ખગઃ છે. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ લિખત. નીચે આપેલા સંસ્કૃત શબ્દના વિરોધી શબ્દ શોધીને લખો. શ્રુત્વા. તો શ્રુત્વાનું વિરોધી શું થશે? અશ્રુત્વા. આકર્ણ્ય એટલે સાંભળીને અને શ્રુત્વા એટલે પણ સાંભળીને. તો શ્રુત્વાનું સમાનાર્થી પૂછ્યું હોય તો આકર્ણ્ય થાય, પણ અહીંયા શ્રુત્વાનું વિરોધી અર્થ પૂછ્યો છે આપણને. તો વિરોધી શું થશે? અશ્રુત્વા. આગળનો પ્રશ્ન અધોલિખિતેભ્યઃ શબ્દરૂપેભ્યઃ પુલ્લિંગ શબ્દૌ ચિત્વા લિખત. કે નીચે આપેલા શબ્દો રૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. અહીંયા વિક્રિયા અને કપોતઃ બે શબ્દ આપેલા છે. એમાંથી કપોતઃ શબ્દ છે એ પુલ્લિંગ શબ્દ છે. કપોતઃ કબૂતર. આગળનો પ્રશ્ન જોઈએ. અધોલિખિતેભ્યઃ શબ્દરૂપેભ્યઃ સ્ત્રીલિંગ શબ્દો ચિત્વા લિખત. નીચે આપેલા શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દો શોધીને લખો. અહીંયા વસ્ત્રમ અને મનોદશા બે શબ્દો આપેલા છે. વસ્ત્રમ શબ્દ છે એ નપુંસકલિંગમાં છે અને મનોદશા છે એ સ્ત્રીલિંગ શબ્દ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુર્જર ભાષાયાઃ શબ્દસ્ય સંસ્કૃત શબ્દમ લિખત. તો ગુજરાતી શબ્દો જે આપેલા છે આપણને અહીંયા એના આપણે સંસ્કૃત અર્થ લખવાના છે. અહીંયા કરવત અને આગળ બે શબ્દો આપેલા છે. કરવતનો અર્થ થશે ક્રકચઃ. કરવત એટલે ક્રકચઃ સંસ્કૃતમાં. અને આગળ શબ્દ છે એનો અર્થ થશે પુરતઃ. અગ્રતઃ એ અર્થ પણ આપણે લઈ શકીએ છીએ. અહીંયા બે શબ્દ આપ્યા છે પણ બેમાંથી એક જ લખવાનો છે અથવામાં છે. આગળનો પ્રશ્ન જોઈએ. કોષ્ટકાત ઉચિતમ પદમ ચિત્વા રિક્ત સ્થાનસ્ય પૂર્તિ કુરુત. કૌંસમાં આપેલા શબ્દરૂપોમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ભટ્ટારકઃ ખાલી જગ્યા શરણાગતો અસ્મિ. કૌંસમાં આપણને ત્રણ શબ્દ આપ્યા છે. સકારઃ, સર્વિલકઃ એ ચારુદત્તઃ. તો અહીંયા સકારઃ કે સર્વિલક નહીં આવે પણ ચારુદત્ત આવશે, કેમ કે આ વાક્ય સકાર બોલે છે અને ચારુદત્તને કહે છે કે ભટ્ટારક ચારુદત્તઃ શરણાગતો અસ્મિ. આગળનો પ્રશ્ન જોઈએ. સંધિ વિચ્છેદમ કુરુત. સંધિ છૂટી પાડો. કો અત્ર. તો આની સંધિ છૂટી પડશે કહ પ્લસ અત્ર. આગળનો પ્રશ્ન જોઈએ. રેખાંકિત પદસ્ય કૃદંતમ લિખત. રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખો. અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, એમાં એક પદ રેખાંકિત કરેલું છે એટલે કે એના નીચે લીટી દોરેલી છે. આ શબ્દનું આપણે કૃદંત લખવાનું છે અને કૃદંતના આપણને વિકલ્પો આપેલા જ છે. કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. તો અહીંયા કર્તુમ શબ્દ છે. અહીંયા જો મ છે પણ આપણને દેખાતો નથી. મ ક્યાં છે? તો જે રેફ છે રેફની અંદર અહીંયા મ આપેલો છે. અનુસ્વાર છે કે જેનો આપણે ઉચ્ચાર મ કરીશું. તો કર્તુમ શબ્દ છે તો તુમ પ્રત્યય ક્યાં આવે છે? તો તુમ પ્રત્યય હેત્વર્થ કૃદંતમાં આવે. તો આ કર્તુમ શબ્દનો કૃદંત પ્રકાર કયો થશે? હેત્વર્થ કૃદંતમ. અહીંયા ત્રણ વિકલ્પ આપેલા છે. સંબંધક ભૂતકૃદંતમ, હેત્વર્થ કૃદંતમ અને કર્મણી ભૂતકૃદંતમ. એમાં તમારે
9મા ધોરણમાં સંબંધક ભૂતકૃદંત અને હેત્વર્થ કૃદંત બે જ ભણવામાં આવે છે. સંબંધક ભૂતકૃદંતના પ્રત્યય ત્વા અને ય છે, તો એમાંથી એક પણ પ્રત્યય અહીંયા લાગેલો નથી. અને હેત્વર્થ કૃદંતનો એક જ પ્રત્યય છે તુમ, જે અહીંયા લાગેલો છે કર્તુમમાં. આગળનો પ્રશ્ન જોઈએ વિભાગ બીમાં. અધોદત્યસ્ય પ્રશ્નસ્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. એમાં હવે તમને નવી પેપર સ્ટાઇલ પ્રમાણે વિકલ્પો આપવામાં આવશે. સંન્યાસઃ ક્રીદુસઃ સંકલ્પ વર્તતે. સંન્યાસ કેવો સંકલ્પ છે? તો કેવો સંકલ્પ છે આપણે પાઠ મુજબ જોઈએ તો ગાંધીજીએ કીધું હતું કે સંન્યાસ એ કેવો સંકલ્પ છે? મનોગત, એટલે કે મનમાં રહેલો સંકલ્પ છે, એનો વસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી. તો જે અહીંયા ગાંધીજીનો જે આપણને 8મો પાઠ આપ્યો છે એમાં સત્યદેવને ગાંધીજી કહે છે કે તમે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને જ આશ્રમમાં પ્રવેશ કરી શકો. તો જે સ્વામી સત્યદેવ છે એમને યોગ્ય લાગતું નથી કે ભગવા વસ્ત્રો મારે શા માટે છોડવા જોઈએ. તો ત્યારે ગાંધીજી એમને સમજાવે છે કે સંન્યાસ એ મનમાં રહેલો સંકલ્પ છે. મનોગત એટલે મનમાં રહેલો. સંન્યાસઃ ક્રીદુસઃ સંકલ્પ વર્તતે, તો સંન્યાસઃ મનોગત સંકલ્પ વર્તતે. અહીંયા જે ક્રીદુસઃ શબ્દ આપ્યો છે એની જગ્યાએ તમારે મનોગત શબ્દ લખીને વાક્ય પૂરું કરવાનું છે અને પૂરા વાક્યમાં જ જવાબ લખવાનો છે, જે અહીંયા નીચે લખેલો છે. બરાબર, આ પ્રમાણે તમારે જવાબ લખવાનો થશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્યાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તો અહીંયા આપણને ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ લખવાનું પણ પૂછાશે. તો 12મો પ્રશ્ન છે, સર્વિલક સકારને કેવી સજા કરવાનું અથવા તો સજા આપવાનું કહે છે? સર્વિલક સકારને કેવી સજા આપવાનું કહે છે? તો સર્વિલક સકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓ વડે ફાડી ખવડાવવામાં આવે. આને સૂડીના માછડે ઊભો રાખો, એટલે કે સૂડી પર ઊભો રાખવામાં આવે, અથવા કરવત વડે કાપી નાખવામાં આવે. આગળનો પ્રશ્ન, કબૂતરો કેવી રીતે જાળમાંથી મુક્ત થયા? તો કબૂતરો કેવી રીતે જાળમાંથી મુક્ત થાય છે? તો એમાં જોઈએ આપણે જવાબ. શિકારીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ હિરણ્યકની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા. આ રીતે કબૂતરો જાળમાંથી મુક્ત થયા. ચાલો 14મો પ્રશ્ન જોઈએ. સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? તો એનો જવાબ લખીશું. સાબરમતી આશ્રમમાં સ્વતંત્રતાના આંદોલનોનો શરૂઆતનો બધો જ વ્યવહાર ચાલતો હતો. એના પછીનો પ્રશ્ન, અધોદત્યાનામ વિષયસ્ય ઉપરી વિવરણાત્મિકા ટિપ્પણીમ ગુર્જર ભાષાયામ લિખત. નીચે આપેલા વિષય ઉપર વિવરણાત્મક ટિપ્પણી લખો. એમાં આપણને વિષય આપેલો છે લઘુપતનક કાગડો. તો લઘુપતનક કાગડા ઉપર આપણે ટિપ્પણી લખવાની. ટિપ્પણી એટલે કે અહીંયા ટૂંકનોંધ લખવાની છે. આપણે જોઈએ કેવી રીતે લખીશું. લઘુપતનક કાગડો. નારાયણ પંડિતે રચેલા નીતિકથાના સુપ્રસિદ્ધ ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી સંહતિ કાર્ય સાધિકા વાર્તાનું એક પાત્ર લઘુપતનક કાગડો છે. લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે ઉડી જવું. તે કાગડાનો સ્વભાવ ઝટપટ ઉડી જવાનો છે. આમ વાર્તામાં તેનું સાર્થક નામાભિધાન થયું છે. સંસ્કૃત વાર્તાઓની એક વિશેષતા મુજબ તેના પાત્રોના જે નામ હોય છે તે જે તે પાત્રોના ગુણ અને કર્મને રજૂ કરતા હોય છે. તેથી અહીં કાગડાનું નામ પણ તેના ઝટપટ ઉડી જવાના સહજ ગુણને રજૂ કરે છે. ગોદાવરી નદીને કાંઠે સીમડાના ઝાડ પર રહેતો લઘુપતનક કાગડો એકવાર સવારના પહોરમાં જ બીજા યમરાજની જેમ ફરતા શિકારીને જોઈને વિષાદ એટલે કે દુઃખ અનુભવે છે અને વિચારે છે કે મને સવારમાં જ અશુભ દર્શન થયું છે. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ચલો આ રીતે આપણે આખી શોર્ટ નોટ લખી લઈશું.
પછી આગળનો પ્રશ્ન જોઈએ. વિભાગ સી. અધોલિખિતયોઃ ગદ્યખંડયોઃ માતૃભાષાયામ અનુવાદમ કુરુત. નીચે આપેલા ગદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મલી તરુઃ. અહીંયા અસ્તિ શબ્દ છે એ વર્તમાન કાળમાં છે, પણ જ્યારે વાર્તાની શરૂઆતમાં અસ્તિ શબ્દ આવે ત્યારે એનો અર્થ ભૂતકાળમાં લેવામાં આવે છે. તો અહીંયા આપણે આ ક્રિયાપદ છે એ છેલ્લે પણ લેવાશે અને એનો અર્થ ભૂતકાળમાં લેવાશે. ચાલો જોઈએ ભાષાંતર. ગોદાવરી તીરે એટલે કે ગોદાવરી નદીના કિનારે, વિશાલહ એટલે મોટું, સાલ્મલી તરુઃ સીમડાનું ઝાડ, અસ્તિ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ જુદા જુદા દેશોમાંથી, સમાગતઃ આવીને, બહવઃ વિહગાઃ ઘણા પક્ષીઓ, તત્ર રાત્રૌ નિવસંતિ ત્યાં રાત્રે રહેતા હતા. તેષુ તેમાં લઘુપતનક નામનો એકતમ વાયસ એક કાગડો, અપી પણ, અસ્તિ હતો. તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. ગોદાવરી નદીના કિનારે વિશાળ સીમડાનું ઝાડ હતું. જુદા જુદા દેશોમાંથી આવીને ઘણા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા. તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. ચાલો બીજો ફકરો જોઈએ. 17મો પ્રશ્ન. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવસ્ય એટલે સત્યદેવનો, પ્રસ્તાવ ગાંધી મહોદય ગાંધીજીએ સ્વીકૃતવાન સ્વીકાર્યો. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત ગાંધીજીએ કહ્યું. સાધુનો અર્થ અહીંયા લેવાશે સારું. સ્વાગતમ અત્ર ભવતઃ. અહીંયા સંધિ છે સ્વાગતમ પ્લસ અત્ર. અત્ર એટલે અહીં, ભવતઃ તમારું, સ્વાગતમ શબ્દ પછી લેવાશે. અહીં તમારું સ્વાગત છે. સારું, અહીં તમારું સ્વાગત છે. આશ્રમ અયમ ભવતઃ. અહીંયા પણ સંધિ છે આશ્રમ પ્લસ અયમ. અયમ એટલે આ, આશ્રમ એટલે આશ્રમ, ભવતઃ તમારો, એવ છે, છે. આ આશ્રમ તમારો જ છે. કિંતુ એટલે પરંતુ, આશ્રમ પ્રવેશાત પૂર્વમ આશ્રમમાં પ્રવેશતા પહેલાં, ભવતા તમારે, કાસાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો, ત્યાગ કરણીય ત્યાગ કરવો જોઈએ. પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 18મો પ્રશ્ન. અધોલિખિતસ્ય નાટ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કુરુત. નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. સકાર બોલે છે. સકાર વદતી, અહીંયા આપણને ડેશ આપેલો છે, એના આપણે વદતી એવો ઉચ્ચાર કરીએ છીએ. સકાર કહે છે ચારુદત્તમ પ્રતિ એટલે કે ચારુદત્ત તરફ. ભો એટલે કે હે. શરણ જેનું કોઈ શરણ નથી. અશરણ એટલે કે જેનું કોઈ શરણ નથી તેના શરણ એટલે કે શરણરૂપ. પરિત્રાયસ્વ બચાવો. હે જેનું કોઈ શરણ નથી તેના શરણરૂપ બચાવો. ચારુદત્ત બોલે છે. સાનુકંપમ એટલે કે દયા સાથે. અનુકંપા એટલે દયા. સાનુકંપમ એટલે કે દયા સાથે. અહહ અરે રે. અભયમ શરણાગતસ્ય. શરણાગતસ્ય શબ્દ પહેલાં લેવાશે. શરણાગતસ્ય એટલે કે શરણે આવેલાનું. અભય થાવ. અરે રે શરણે આવેલાનું અભય થાવ. સર્વિલક કહે છે સા વેગમ એટલે કે અહીંયા ક્રોધ સાથે, ક્રોધથી. આહા એટલે કે અરે. અપનિયતામ અયમ ચારુદત્ત પાશ્ચાત. એમાં અયમ શબ્દ આગળ લેવાશે. અયમ એટલે કે આને. ચારુદત્ત પાશ્ચાત ચારુદત્ત પાસેથી. અપનિયતામ દૂર લઈ જાઓ. અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. ચાલો વિભાગ ડી જોઈએ. 19મો પ્રશ્ન. અધોદત્યમ લેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા વાક્યાની પુનઃ લિખત. કે નીચે આપેલા રેખાંકિત શબ્દો સુધારીને સુવાચ્ય અક્ષરે ગદ્યાંશ ફરીથી લખો. અહીંયા આપણને જે ફકરો આપ્યો હોય એમાં લીટી દોરેલા શબ્દો ખોટા છે, એને આપણે સુધારવાના છે અને પછી ફરીથી ફકરો લખવાનો છે. ચાલો તો જોઈએ. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ મમાપી મહતી ઈચ્છા વર્તતે.
અહીં આપણને એક જ વાક્ય આપ્યું છે, પણ એમાં 3 જગ્યાએ 3 શબ્દોની નીચે લીટી કરેલી છે. તો આ 3 શબ્દ ખોટા છે, જે આપણે સાચા લખવાના છે. તો જો પહેલો શબ્દ છે સ્વતંત્રતાએ, તો અહીંયા તની ઉપર અનુસ્વાર છે, તો એના પછીનો ત્ર આવે છે. જે ત્ર છે એ જોડાક્ષર છે, એમાં પહેલો ત અને ર, ત અને રનો જોડાક્ષર છે, તો ત આવે. તો જેના પર અનુસ્વાર હોય એના પછીનો અક્ષર જો ત આવે તો એ ત કયા વર્ગનો છે એ નક્કી કરવાનો થાય. તો એ વર્ગનો અનુનાસિક, તો ત છે એ ત વર્ગમાં આવે અને એનો અનુનાસિક થાય ન. કઈ રીતે? તો ત, થ, દ, ધ, ન આવે છે 5મો અક્ષર. તો એ ન છે એ અહીંયા અડધો લખવાનો થશે. તો અહીંયા જો સ્વતંત્રતા એ શબ્દ આ પ્રમાણે લખાશે. તો તમારે શું કરવાનું છે? અહીંયા જે શબ્દ છે એ ખોટો છે, એની જગ્યાએ અહીંયા જે મેં સાચો શબ્દ લખીને આપ્યો છે એ શબ્દ લખવાનો છે. બીજો આગળનો શબ્દ જોઈએ, કાર્યમ. તો કાર્યમમાં અહીંયા મ છે, તો મ ક્યારે લખાય છે? એનો નિયમ છે કે જ્યારે મ લખાય ત્યારે એના પછીના શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોવો જોઈએ. તો અહીંયા મ તો આપ્યો છે, પણ અહીંયા જે પછીનો શબ્દ છે કર્તુમ, એનો પહેલો અક્ષર ક છે એ સ્વર નથી પણ વ્યંજન છે. તો જો વ્યંજન આવે તો મ ન લખાય પણ અનુસ્વાર લખાય. તો અહીંયા યની ઉપર જે રેપ છે એની અંદર આપણે અનુસ્વાર લખીશું. આ પ્રમાણે જોઈ લેજો. બરાબર? અહીંયા શું કરવાનું છે? તો મ કાઢી નાખવાનો છે, નથી લખવાનો, અને યની ઉપર જે રેપ છે એની અંદર આપણે અનુસ્વાર કરવાનો છે. એ જ પ્રમાણે આપણે આગળનો શબ્દ જોઈએ, તો કર્તુમ. હવે જુઓ, કર્તુમમાં તની ઉપર રેપ છે, એમાં અનુસ્વાર આપેલો છે. તો અનુસ્વાર હોય તો પાછળનો અક્ષર જોવાનો, પાછળનો જે શબ્દ છે એના પછીનો એમાં પહેલો અક્ષર વ્યંજન હોય તો અનુસ્વાર આવે. તો અહીંયા જોઈએ તો વ્યંજન પણ છે, અહીંયા અનુસ્વાર પણ છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો આ કર્તુમ શબ્દ જે આપ્યો છે એ સાચો જ છે. તો આમાં કોઈ પણ સુધારો કરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે ઘણીવાર વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે જ્યાં મ આપ્યો હોય ત્યાં અનુસ્વાર કરી નાખે, અને અનુસ્વાર આપ્યો હોય ત્યાં મ લખી દે છે. બીજો નિયમમાં કંઈ ધ્યાન આપતા નથી. તો નિયમ પ્રમાણે અહીંયા આ કર્તુમ શબ્દ છે એ સાચો જ આપેલો છે, એમાં કોઈ પણ સુધારો કરવાનો નથી. જો તમે અહીંયા અનુસ્વાર કાઢીને મ લખશો તો નિયમ પ્રમાણે પાછળ સ્વર નથી, એટલે એ મ લખેલો તમારો ખોટો પડશે. એટલે અહીંયા જે કર્તુમ શબ્દ છે એ સાચો જ છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્યમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. એકદા એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. અહીં આપણને પ્રશ્ન પહેલો આપ્યો છે. પ્રશ્ન જોઈએ છે. એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. તો અહીંયા જુઓ, એકલવ્ય કોની પાસે જાય છે ધનુર્વિદ્યા શીખવા માટે? તો પહેલાં જ વાક્યમાં એનો જવાબ આપેલો છે, પણ આપણે આખું વાક્ય નહીં લખીએ, પણ કઈ રીતે જવાબ લખીશું? કંઈ અહીંયા આ પ્રશ્નની અંદર પ્રશ્નવાચક શબ્દ કયો છે એ શોધીશું. તો અહીંયા જે કસ્ય શબ્દ છે એ પ્રશ્નવાચક છે, તો એની જગ્યાએ આપણે આ દ્રોણાચાર્ય છે શબ્દ લખવાનો થશે. કોની પાસે જાય છે? દ્રોણાચાર્યની પાસે. તો જવાબ લખીશું એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ. કસ્ય શબ્દ કાઢી નાખીશું, ત્યાં લખીશું દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. ફરીથી પછી કસ્ય લખવાનું નથી. બીજો પ્રશ્ન. એકલવ્ય દ્રોણાચાર્યમ કિમ અવદત. એકલવ્યએ દ્રોણાચાર્યને શું કહ્યું? તો એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જાય છે અને પછી શું કહે છે? તો અહીંયા આપણને આપ્યું છે ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. પણ આપણે આ રીતે જવાબ સીધે સીધો નહીં લખી લઈએ. કઈ રીતે લખીશું? એકલવ્ય દ્રોણાચાર્યમ અવદત. કિમ નહીં લખવાનું, ડાયરેક્ટ અવદત લખીશું, પછી અલ્પવિરામ કરીને અવતરણમાં લખીશું ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. અવતરણ ચિહ્ન પૂરું કરીશું. અહીંયા આપણને આપેલું નથી.
ઓકે, ચલો આ પ્રમાણે આપણે જવાબ લખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી આવા જ નવા વિડીયો સાથે મળીશું. આવજો.